મારા દીકરા આ રહ્યા ને થોડા કાસા બની ગયા છે, પાસા બનાવવા છે આને. ભાઈબંધ ઘરમાં લઈ ગયો ઢીકાવારી થાય. આમ જો ભાઈબંધ કેવો આઈડિયો આપણો કામ આવી ગયો. તારો આઈડિયો કઈ કામ મને થયો, પૂરી વાત તો સાંભળ. ભાઈબંધ આમ જો સાનો રહી જા, શું જોયું કે તો કરો. આમ જો તે કીધું ને હિંમત ઘેરે જઈને કર્યું, દારૂ ની થેલી કાઢી અને આખી પી ગયો અને ઘરમાં લઈ ગયો. એક કોથળી દારૂ પી અને તું શું મોટો રાજા થઈ ગયો. તું આ માર ઘીરે હો, તું ઉપાધિ કરી માં. એવું થયું મારી યારે. આમ જો ભાઈબંધ તારી બાયડી રહીને સલાખ ની દીકરી છે હો. એટલે હું તને કહું છું તું બાયડી કરવાનું રેવા દે. ભાઈબંધ હાચું કહું કે ને કહું ને, મને એ નથી ખબર હું પોલીસ વાળો છું, બસ નો કેલેન્ડર છું. જેમ ટિકિટ ફાડે એમ મારા દીકરાની ફાડે છે મને. હિંમત રાખ ભાઈબંધ, હિંમત રાખ. ભાઈબંધ આમાં હિંમત કેમ રાખી ભલા મારા? તોય મારો બાપો રોજ ઘરે બેઠો બેઠો કે મારા પુનય, મારા પુનય. જો મારો મગજ ક્યારેક ગયો તો હું એને ભડાકે દેવાનો છું. એ છે ભાઈબંધ, બાયડી ને જાય બાપા ઉપર ન ઉતારાય, પણ શું કરવું મારે? સહન કરાય થોડુંક. તને એક વાત કહું, મારી પાસે એક આઈડિયો છે. બંધ થઈ જા, આઈડિયા નું નામ જ ન લેતો. મારે કઈ નથી કરવું, હું માર ખાઈને પીડ્યો રહીશ. મારે કઈ નથી કરવું હવે. પણ આમ જો ભાઈબંધ આ આઈડિયો સાંભળી તો ખરો, બધું પાટે સળજાઈશું. હા શું ભાઈબંધી મારે કરવું પડશે આ બધું? આમ જો ભાઈબંધ આ આઈડિયામાં હારા હારાની બાયડી સુધરી ગયું છે. હે હા ભાઈબંધ મને એ નથી ખબર પડતી. તારે બાયડી નથી તો આવો આઈડિયા કેમ તારી પાસે? આમ જો ભાઈબંધ મારા નથી કહેતા કે પૈસા વાળા હોય ને એને બુદ્ધિ ન હોય, અને બુદ્ધિ હોય એને પાસે પૈસા ન હોય. આ એવું જ છે. તારી પાસે બાયડી છે પણ તને આઈડિયા નથી આવડતા, અને મારી પાસે બાયડી નથી, મને આઈડિયા આવડે. એ બધી વાત તારી હાચી, પણ મારી પાસે એવી વસ્તુ નથી. અને જો સાહેબ ઉઠીને હું ગામમાં માંગવા જાઉં તો તરત કે સાહેબ ઉઠીને તું એ ઉપાધિ કરીમાં તું મારા હાલ. હે હાલ ઉભો થા. તારી પાસે તું ઉભો થા ને. આમ તો જો મજુ આને નવું નાટક કોને શીખવાડ્યું છે? લે મજુ પી નાયો પી, પણ ખખેર્યો ને તે જીવો સોયત્રા કાઢતો, પણ જાશે ક્યાં ઘર મૂકી? રેઢો ઉતરી જશે એટલે પાછો આવશે. ઓ બેટા, આ કોણ પીવે છે? એ બાપા, એ તમારો દીકરો આજ પી નાયા હતા. હા હા, આવા ધંધે કેટલો સીધો છે. બાપા ક્યારેક ક્યારેક આવે છે પી. વો બેટા, તમે આને કઈ કહેતા નથી? આટલું બધું ભોળું ન રહેવાય, આપણે બે શબ્દ કહેવાય. બાપા મારે તો પતિ પરમેશ્વર, મારાથી થોડું કઈ કહેવાય. તમે એના બાપા છો, તમારા બે વેણ કેવા હોય તો કીજો. હા હા, મારે બહુ સીધા. આ દીકરો એમાં બગડો છે. એ ક્યાંય ગયો? બાપા એ તો બહાર ગયા, અડધી કલાક થઈ જાય, હજે નથી આયા. આજ મને વાહે જવા દે. જો હાથ આવે ને ગામમાં તો બે હોટલું મારવ્યું છે આજ. ભલે બાપ દીકરા ભગડાટી બોલાવતા હોય.
આમ જો રેડી થઈ ગયો જા લે ભાઈબંધ મને ઓળખી જ નહીં જાય ને. ભલા મને આમાં હું તને નથી ઓળખતો એમાં તારી બાયડી ક્યાંક તને ઓળખે. તો ઠીક ભલા માણા, જો ઓળખી જાય ને તો મારી હાલત બગાડ નાખશે હો. બહુ ઉપાધિ કરીમાં મેં તને કીધું ને એટલું તું કરીને એટલે બધું પાટે સડી જશે. ભાઈબંધ મને કઈ ઓળખશે નહીં ને તો મને કોઈ ગોતવાય નહીં આવે. મારે આખી જિંદગી આમણામ ન રહેવું પડે. હા તારે દુનિયા તારે તારા બાપાને ભેગું થવાનું છે. ભલામણા તારા બાપા જાને છે ભક્તિ ભાવ વાળા. ઈ તને દેખશે ને એટલે તરત જ તાર ઘીરે તને લઈ જાય છે. પછી તારા ઘીરે જઈને તારા જ વખાણ કરવાના છે. પછી તું ઘીરે નહીં હોય તો તારી બાયડી રહીને ઈ તારા વિના કેવી બાવરી થાય છે ને ઈ તને જોવા જડશે. ભાઈબંધ ઈ વાત તારી હાચી હો. પછી તારે ભાઈબંધ મેં તને જે છેલ્લા શબ્દ કીધા ને ઈ તારે કહી અને નીકળી જવાનું. પછી તું ઘીરે જા અને જો તારા પગ ધોઈને પાણી નો પીવે ને તો આ ભાઈડાને યાદ કરજે. હા તો કાંઈ વાંધો નહીં ભાઈબંધ, હવે હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. જા તમે. જય સિયારામ. જય સિયારામ. ભાઈબંધ હું તારા હાથ મહેનત કરું છું પણ મારું ઓલું ઘોડે ચડવાનું સપનું અધૂરું ન રહી જાવ એમાં તું મહેનત કરજે. હા આ મૂર્ખો ઘોડે ચડવાનું હેઠ મૂકી દે ને તો સારું છે. મારા ઘોડે ગધાડે ચડવાનો છે. એનો બાપો જો ને એ અહીંયા રહ્યો લગભગ આને નો જીડ્યા હોય. લાય મારી બોન ને અહીંયા જ હોય છે. લાય અહીંયા ધ્યાન કરી દઉં. મારા દીકરાને ક્યાંય ગામમાં ગોચ્યો પણ ક્યાંય જીડો નહીં. જો જીડો જ ને તો હું ઠમઠોર થારી પાડ. નથી મફતમાં મળતા જેને ના મૂલ સુકવવા પડતા રે સંતને સંતપણા રે. એ ભાઈ નથી બાપુ મફત. સીતારામ. સીતારામ 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 સીતારામ. બાપુ હાલો મારે ઘીરે જમવા. ના બેટા મને જવા દે. મારા ગામમાં ગમે એ બાપુ આવે ને તો હું જમવા વગર જવા નથી દેતો. નકર બાપુ અમારો આશરો ધર્મ લાદે. બચ્ચા તારી ભક્તિ જોઈને મને એવું લાગે છે મારે તારા ઘરે જમવા આવવું પડશે. કોઈ દી ક્યાંય જમ્યો નથી પણ આજ હું તને ના નથી પાડી શકતો. હાલ તારી આશા છે ને પૂરી કરું. હાલ. ઓમ સિયારામ સિયારામ. એ બોન તાર બનેવી આયા છે? ના રે ના. સવારનો મારા જાનાનો વૈજો છે. એ તને કેટલી કેમ કીધું તો તું એને કઈ કહેતી તા. એ બોન કેવાન હાથનું તો થોડીક ફૂલી ખેરી છે એ એટલે તો વૈજો છે. મને એમ કે આય આવ્યો છે તા તો આયા નથી. હાલ હું પાછી ઘીરે જાઉં. અમારી બોલ તો આવ ભોરી રે. બાપુ વિયો ખાલે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય ઓમ હરિ. બધી આ ક્યાંય દેખાતી નથી. આ ક્યાં ગઈ સબર ભગી? બેટા ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? એકલો રેસ? હું એકલો નથી બાપુ. મારા દીકરાની વાવ ને દીકરો છે અને મારે લીલા લહેર છે. આવી રીતે ને આવી રીતે બાપુની સેવા કરતો રહેજે એટલે તમે પ્રગતિના પંથે આગળ જશો. અને આમ જો બેટા આ 4 ગામમાં તારો ડંકો વાગશે. બાપુ તમારી વાત સાચી છે. મારો દીકરો સાહેબ છે સાહેબ. એ બાયરજ સાહેબ સૌ ઘરે તારા દીકરાની કેવી દિશા છે ને એ બાપા તને નથી ખબર. ઓ બેટા તમે ક્યાં ગયા? એ તમારા દીકરાને ગોતવા. તમને જીડ્યા? મને કોઈ જગ્યા નહીં. મારા બાપુને એક આવ્યો. એ મને નો જીડ્યા. એ ઉપાધિ વહુ કરો માં એ રેઠો ઘીરે આવશે. એ હા. જોયું કેવો સવાર જ છે. કમાઈને હું દઉં છું પણ મેં મારી એક ગણતરી નથી કરતા. આ ડોહાનું મારે શું કરવું? કાઢ્યો તો એમ છોકરાને ગોતવા અને એના પાપાને લઈને આવ્યો. હવે આને ખાવા પીવાની વ્યવસ્થા તો મારે કરવી ને. એ હવે રહેવા દો. મને પાપમાં ન પડો તમે. એ બાપુ મને સેવાનો લાભ લેવા દ્યો. ના ના બાપા તમારું પુણ્ય વધી જાય ને તો ન થવાનું થઈ જાય. પૂન વધે તો બાપુ એ સારું નહીં. બાપા આ ઊંડા વેદ રહ્યા ને એ તમને નહીં સમજાય. હવે સાંભળો મારી વાત. રાજા દશરથને પુત્ર માટે એને પાપ કરવું પડ્યું હતું કારણ કે એનું પુણ્ય વધી ગયું હતું. એટલે કહું છું બાપા જાજુ પુણ્ય સારું નહીં. જો તમારું પુણ્ય વધી જાય ને તો ન થવાની થાય.
બાપુ ગભરાવમાં મારી ફોન છે આઈ ફોન હે